જો આ પાઠમાં એવું કહેવાય છે કે પર્યાવરણની માનવ વર્તન પર અસર થાય છે, તો માનવ વર્તનની અસર પણ પર્યાવરણ પર થાય છે. આપણે બંને તપાસવાની છે આ પાઠની અંદર. શરૂ કરીએ આપણે પહેલા MCQથી. પહેલો પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદું પાડે છે? એનો જવાબ કર્ટ લેવિન. કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલમાં વિકસાવ્યું? જવાબ બ્રોન ફેન બ્રેનર. પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે? પર્યાવરણીય સમસ્યામાંથી બચવું હોય તો કયા મનોવૈજ્ઞાનિકો કાર્ય કરશે? જવાબ બી સમાજ મનોવૈજ્ઞાનિકો. ચોથું, કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો? ટૂંકું ને ટચ જીવન અવકાશનો ખ્યાલ કોણે આપ્યો? એનો જવાબ કર્ટ લેવિન. માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે? હવે માણસે સર્જન કર્યું હોય એટલે સાંસ્કૃતિક જ આવે, બરાબર? તો એ જવાબ છે સાંસ્કૃતિક પર્યાવરણ. આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો જવાબ આવશે ભૌતિક પર્યાવરણમાં, એટલે ડી જવાબ. ધોરણો, રિવાજો, સામાજિક પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો એનો જવાબ છે સામાજિક પર્યાવરણમાં. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે? એનો જવાબ છે ગરમ કે ભેજવાળા આબોહવામાં અથવા વાતાવરણમાં. એટલે જોજો, ઉનાળામાં ગરમીમાં કોઈ પણ બેટ્સમેન હોય ને સિક્સ વધુ લગાડે છે, કારણ કે ઉશ્કેરાટ હોય, ગુસ્સો હોય. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે? તો જવાબ છે શ્વસન તંત્રના રોગ. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? તો કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટે કુદરતી સંપત્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. ડી જવાબ. હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ? તો ઓક્સિજન ઘટે તો વધુ વૃક્ષ ઉછેરવા જોઈએ. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો ઓઝોન જો નાશ પામે ને પડ, તો ચામડીનું કેન્સર વધી જાય, ચામડીના રોગો. અને ઓઝોન પડ છે ને એ પારજાંબલી કિરણોને એ રોકે છે અને એ સીધી ચામડીને અસર કરે છે. કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? જવાબ ઘોંઘાટ. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? તો જવાબ માનવ સર્જિત. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC. જો પૂછી શકે CFC નું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન. 2100ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે? 3.5 ફેરનહીટ. 21મી સદી પૂરી થશે ને ત્યાં સુધીમાં તાપમાન કેટલું વધી જશે? 3.5 ફેરનહીટ. મહાસાગરોના પાણીની સપાટી વધવાથી કયા દેશના 3 ટાપુઓ પાણીમાં સમાઈ ગયા છે? તો સમાઈ ગયા, ઓલરેડી 3 ટાપુ તો ગાયબ થઈ ગયા, પાણીમાં વિલીન થઈ ગયા. કયા દેશના 3 ટાપુ હતા? એનો જવાબ છે સી માલદીવ. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો ગીચતામાં, ભીડમાં ઓછી છે. આ ભીડ ને ગીચતાની કે મહેફિલની વાત કરું એ ગઝલ દ્વારા,
મજા આવે તો દાદ દેજો. મરીઝનો શેર છે કે 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો સંઘની ભાવના, જે સંપીને રહેવું જોઈએ, એ શેમાં વધુ જોવા મળે છે? તો કે ગીચતામાં. તો ગીચતા છે ને કિલોમીટરમાં મપાય છે, અને ભીડ છે ને ઓછી જગ્યામાં વધુ હોય તો ભીડ કહેવાય. ઓઝોનના પડની સામાન્ય જાડાઈ પરત મેળવતા આશરે કેટલા વર્ષ લાગશે? જે ઓઝોનનું પડ હતું એટલી જાડાઈ પાછી મેળવવા માટે કેટલા વર્ષ લાગી જશે? 50 થી 100 વર્ષ. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાલી જગ્યા દેશના 3 ટાપુઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. હમણાં કીધું આપણે માલદીવ્સ. MCQ પૂરા કરીએ આપણે. નવો મુદ્દો છે આપણો વન લાઇનર. તો ઘોંઘાટ એટલે શું? એનો જવાબ બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહેવાય. ટૂંકું ને ટચ, આપણને જે ગમતો નથી અવાજ, એ ઘોંઘાટ છે. જે લોકોને તીવ્ર ડીજેનો અવાજ ગમે છે એના માટે ઘોંઘાટ નથી. અમુકને રેપ મ્યુઝિક ગમે છે, અમુકને સોફ્ટ મ્યુઝિક ગમે છે. તો અમુક દાદા બિચારા સવારના પોરમાં ભજન વગાડે, શાંતિથી નિરાતે પ્રભાતિયા એ વગાડતા હોય. તો નવી પેઢીવાળા એમ કે આ ભાભાએ જો ઘોંઘાટ શરૂ કર્યો. હવે ખરેખર શાંત હશે, મધુર છે, પણ જે નથી ગમતો ને એટલે ઘોંઘાટ કહેવાય. એમ યુવાનોને જે રેપ સોંગ ગમે છે તો એમના માટે એ ઘોંઘાટ નથી, પણ જૂનવાણી જો દાદા એ સાંભળી જાય ને, આપણા વડીલો, મમ્મી પપ્પા, તો એમને તો કંટાળો આવી જાય. તો એમના માટે શું છે? ઘોંઘાટ. જેને ગઝલ ગમે છે એના માટે ઘોંઘાટ નથી, પણ ઘણા લોકોને ગઝલ ન ગમતી હોય એમના માટે ઘોંઘાટ છે. એક મસ્ત મજાનું બાળપણની ગઝલ છે કે દौलत भी ले लो ये शोहरत भी ले लो भले छीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौटा दो बचपन का सावन वो कागज की किस्ती वो बारिश का पानी. એવી કંઈક મસ્ત મજાની ગઝલ છે. તો આ હું વચ્ચે વચ્ચે ક્યારેક ગઝલ બોલું, જેને ગમતી છે, મજા આવતી છે. જેને નહીં ગમતું હોય ને એમને તો મારો અવાજ ઘોંઘાટ લાગશે. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC નો ઉપયોગ થાય છે. કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? તો કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધ દર્શાવવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો. જીવન અવકાશનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કટ લેવીને. ભૌતિક વિશ્વમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક વિશ્વમાં વ્યક્તિની આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ, સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. સામાજિક પર્યાવરણમાં કઈ કઈ બાબત આવશે? તો સામાજિક ઉદ્દીપકો, સમવયસ્કો, મનોવલણ અને વિવિધ પડકારોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ આવશે? કલા, કારીગરી, સ્થાપત્ય, ઉત્સવો, તહેવારો. બરાબર, મૂર્ત અમૂર્ત તમામ બાબતો માણસ દ્વારા સર્જન થાય એ સાંસ્કૃતિક પર્યાવરણમાં આવશે. સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબત આવશે? તો સામાજિક સાંસ્કૃતિક બાબતમાં તો એમાં આવશે ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વાગ્રહો, માન્યતાઓ વગેરે. કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે? તો વિચારણા, કલ્પના, લાગણી, શિક્ષણ, પ્રેરણા અને આવેગો વગેરે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે. બહારથી દેખાય જ વર્તન નથી હો, અમુક વર્તન સાયલેન્ટ હોય છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ હોય છે? તો ઠંડા વાતાવરણ કરતાં ગરમ વાતાવરણમાં રહેતા હોય ને એ લોકો આક્રમક વધારે હોય છે. સ્વાભાવિક છે. આપણે એ વાત કરીએ ભારતની અંદર, શિયાળામાં આપણે મજા આવશે, આનંદી, પ્રફુલ્લિત, મજા. પણ ઉનાળો આવશે ને એટલે ઝઘડા, ટંટો, ઉશ્કેરા, અકળામણ આ બધું શરૂ થઈ જાય.
ગ્રીન હાઉસ અસર એટલે શું? તો વાવાઝોડાનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન લાવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓનું ઓગળવું વગેરે હવામાનમાં થતા પરિવર્તન છે, જેને ગ્રીન હાઉસ અસર કહેવાય. 12મું, પર્યાવરણના ઓઝોનનું વાયુ પડ પાતળું શેના કારણે થાય છે? તો કે રેફ્રિજરેટરમાં એટલે કે ફ્રીજમાં આપણે જે ક્લોરોફ્લોરોકાર્બન વાપરીએ ને એમના કારણે ઓઝોનનું પડ પાતળું થાય છે. હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય? તો કે શહેરો અને તેની આસપાસના વિસ્તારમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહન માલિકોએ તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી જોઈએ. બળતણ શીશા રહિત અને જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સીએફસી એટલે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ દૂર થવો જોઈએ. તો હવાના પ્રદૂષણ ઘટાડવાનો ઉપાય હતા. હવે જોઈએ ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય? તો ઘોંઘાટની પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિ વપરાય છે. બહુ અવાજ થતો હોય ને, ઘોંઘાટ થતો હોય ને, ત્યાંથી વાંચજો લ્યો, યાદશક્તિ ઘટી જશે અને માનસિક ઉર્જા વધુ વપરાશે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે. એટલે બહુ ઘોંઘાટિયા વાતાવરણમાં નહીં રહેવાનું. માણસ કેવો બની જાય? ચીડિયો બની જાય. ભીડ એટલે શું? તો મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહેવાય. જે એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થાય છે, જેને ભીડ કહેવાય. ભીડ એ વ્યક્તિઓને એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. જો ગીચતા અલગ છે. દર ચોરસ કિલોમીટર રહેતી સંખ્યાને ગીચતા કહેવાય. આપણે જે સમાજમાં ભૂગોળમાં શબ્દ આવે ને વસ્તી ગીચતા, એ આ. સીએનજીનું પૂરું નામ લખો. તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ફ્રીજમાં કયો વાયુ વપરાય? તો કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી. સોરી, ત્યાં ભૂલ છે. ફ્રીજમાં સીએફસી આવશે, ક્લોરોફ્લોરોકાર્બન. એટલે અહીં આપણે કરેક્શન કરી નાખીએ, મતલબ કે ભૂલ સુધારીએ. સીએફસી એટલે કે ક્લોરો ફ્લુરો કાર્બન, આવું નામ થશે. સીએફસી નું પૂરું નામ ક્લોરોફ્લુરો કાર્બન. એટલે અહીંયા જવાબ ખોટો છે, પણ આપણે યાદ છે. એટલે ફ્રીજમાં કયો વાયુ વપરાય છે? તો કે સીએફસી, ક્લોરોફ્લુરો કાર્બન. મહાસાગરોના પાણીની સપાટી સાથે ઊંચી આવી? તો ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે. જો વૈશ્વિક તાપમાન વધ્યું એટલે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળ્યો. હવે બરફ પીગળશે તો જાશે ક્યાં? જાય તો જાય કહાં? તો એ ક્યાં જશે? પાણીમાં, મતલબ કે દરિયામાં જશે. વચ્ચે એક ગઝલ પંક્તિ આવી, કહી દઉં કે કાફલો એ સ્થળે આવીને ઊભો છે. કાફલો એ સ્થળે આવીને ઊભો રહ્યો. અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય સદી તરફ. અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ. બરાબર? આપણે અત્યારે એ જગ્યાએ ઊભા છીએ. એક બાજુ જો આપણે તૈયારી મૂકી દઈશું, છોડી દઈશું, તો આપણે ક્ષણ તરફ જઈશું, રણ તરફ જઈશું. પણ જો આ જ કાફલો જે મને સાંભળે છે એ હજી વધુ તૈયારી કરશે તો એ જશે સદી તરફ. ક્યાં જશે? સદી તરફ. અને એ પામશે જળ કે નદી પામશે.
તો આપણે એવો કાફલો બનાવીએ કે એ જાય સદી તરફ જાય. ઘોંઘાટનું મુખ્ય કારણ શું છે ખબર છે? તો 20માનો જવાબ છે ઘોંઘાટનું મુખ્ય કારણ અપ્રિય અવાજ, આપણે જે અવાજ ગમતો નથી એ. તો અહીંયા વન લાઇનર પૂરા થાય. હવે ટૂંક જ સમયમાં પાઠ પૂરો થશે, કારણ કે મોટા પ્રશ્ન એના મુદ્દાના ખાલી મુદ્દા જ આપણે જોવાના છે. તો પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. એ 5 ઘટકો કયા છે? તો જોઈએ આપણે. પર્યાવરણના 5 ઘટકમાં ભૌતિક ઘટક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટક, પર્યાવરણીય અભિમુખતા, પર્યાવરણીય વર્તનના ઘટક અને વર્તનની નિપજના ઘટક. ફરીવાર, પર્યાવરણીય વર્તનના કેટલા ઘટક છે? 5. ભૌતિક ઘટક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટક, પર્યાવરણીય અને અભિમુખતાના ઘટક, પર્યાવરણીય વર્તનના ઘટકો અને વર્તનોની નિપજના ઘટકો. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. તો કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન આપણે છે ને એનો પ્રશ્ન ખરેખર અહીંયા બનતો હતો, એવું તમને દર્શાવું. પ્રશ્ન આપણો અહીંયા છે કે પર્યાવરણ અંગેના પ્રતિમાન કેટલા છે, કયા કયા આપણે ભણવાના છે. તો પર્યાવરણ અંગેના પ્રતિમાન છે ને અહીંયા 2 છે. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન અને બ્રોનફેન-બેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. એટલે 2 જવાબ છે, કર્ટ લેવિન અને બ્રોનફેન-બેનર. બ્રોનફેન-બેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો. તો 5 તંત્રમાં કયા કયા આવશે? તો પહેલું સૂક્ષ્મ તંત્ર, બીજું અનુભવ તંત્ર, પહેલું સૂક્ષ્મ, બીજું અનુભવ, ત્રીજું બાહ્ય તંત્ર, ચોથું સાંસ્કૃતિક તંત્ર અને 5મું કાળક્રમ તંત્ર. જો બ્રોનફેન-બેનરના પર્યાવરણના 5 તંત્રો કીધા છે, તેમાં આવશે સૂક્ષ્મ તંત્ર, અનુભવ તંત્ર, બાહ્ય તંત્ર, સાંસ્કૃતિક તંત્ર અને કાળક્રમ તંત્ર. માનવ વર્તન પર પર્યાવરણની અસરો જણાવો. તો માનવ વર્તન પર પર્યાવરણની અસર, અને એક પ્રશ્ન આવશે કે પર્યાવરણની માનવ પર અસર. તો માનવ વર્તન પર પર્યાવરણ કઈ અસર કરે છે? પર્યાવરણની અસર કીધી છે, તો એ આવશે ઘોંઘાટનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ભીડ અને ગીચતાનું પ્રદૂષણ. માનવ વર્તનની પર્યાવરણ પર અસર. ઉલ્લામાં પર્યાવરણની માણસ ઉપર અસર હતી, હવે માણસની અસર પર્યાવરણ પર શું થાય છે? તો જોઈએ. પહેલું, કુદરતી સંસાધનો દુરુપયોગ થાય છે, નકામા કચરો ઉત્પન્ન કરે છે અને ગંદકી ફેલાવે છે, ચીગંદાઓ. તો માનવ વર્તનની પર્યાવરણ પર શું અસર થાય? તો કે કુદરતી સંસાધનનો બેફામ ઉપયોગ કરે, પહેલી અસર. બીજી, નકામો કચરો, અત્ર તત્ર સર્વત્ર, બરાબર શું છે? કચરો છે. અને ત્રીજું, ગંદકી. પર્યાવરણને બચાવવાના મુખ્ય 2 ઉપાયો કયા છે? તો પર્યાવરણને બચાવવાનો મુખ્ય 2 ઉપાય છે ને, એમાં પહેલું છે વાર્તનિક ઉપાય અને બીજું સમષ્ટિગત ઉપાય. એકમાં વ્યક્તિએ પોતે સુધરવું પડશે, વાર્તનિક ઉપાય, વર્તન સુધારવું પડશે, અને બીજું સમષ્ટિગત, એટલે કે આપણે સમૂહમાં વિશ્વને લાગુ પડતી હોય એવો ઉપાય. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો કયા? તો પહેલું, સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. આ યાદ રાખજો. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો કયા? તો કે સ્વૈચ્છિક સાદગી, સાદા કપડાં પહેરવાના. જો ખરેખર ગાંધીજીએ કીધું છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. કોઈ વ્યક્તિ આપણા ભારત દેશમાં નહીં, વિશ્વમાં કોઈ એમ કહેતું હોય કે બ્રાન્ડેડ વસ્તુ પહેરવાથી તમારી પર્સનાલિટી બને છે, તે ખોટી વાત છે. તમને મેઇન 2 બ્રાન્ડેડ વ્યક્તિનું નામ આપું છું. એક સ્વામી વિવેકાનંદ, ભગવા કપડાં પહેરીને પણ ઢાંચો એણે એન્ટ્રી પાડેલી છે, અને બીજા છે આપણા મહાત્મા ગાંધી. જોયું ને? આ 2 વ્યક્તિ છે કે જેને કપડાને, ફેશનને, બ્રાન્ડેડ વસ્તુને અને પર્સનાલિટીને બિલકુલ મેળ બેસતો નથી, તેમ છતાં વૈશ્વિક સ્તરે એમનું નામ ગુંજતું રહ્યું છે. આવા અઢળક આપણી પાસે હશે. ખરેખર જે કંપનીના માલિક હશે ને, એ તો સામાન્ય દેખાતા હશે, પણ એમના મેનેજર, CEO થોડાક વ્યવસ્થિત દેખાતા હશે.
એટલે ખોટો દેખાવ બંધ કરી દેવાનો, બરાબર. એ લિબાસની કમાલ તમારે દૂર રાખવાની. હું મારી વાત કરું સ્વૈચ્છિક સાદગીમાં. મારી પાસે 4 વ્હીલ છે, પણ અઠવાડિયે 15 દિવસે દૂર જવાનું હોય તો મારા કામના સ્થળે તો હું મારું 2 વ્હીલ લઈને જાઉં, નજીકનું સ્થળ હોય તો હું સાયકલ લઈને કે ચાલીને પહોંચી જાઉં છું. એમાં શું? પછી નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન. સારી જે વાસ્તવિક પ્રવૃત્તિ હોય એને પ્રોત્સાહન આપવાનું, જેમ કે વૃક્ષો વાવો, જળ બચાવો, બરાબર છે. આવી જે પ્રવૃત્તિઓ છે, સ્વચ્છતાની પ્રવૃત્તિ, એ જે વાસ્તવિક પ્રવૃત્તિ છે ને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્રીજું છે વાર્તનિક ધોરણો. વાર્તનિક ધોરણો એટલે શું? તો કે કાયદો બનાવવા જોઈએ ને. વાર્તનિક ધોરણો એટલે કાયદાઓ. પીયુસીનો કાયદો, પછી એની સિવાય સીએનજી ફરજિયાત વાપરવાનું. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે પ્રદૂષણ ઘટાડવા માટે કાયદો બનાવ્યો હતો, ઓડ ઇવન. એકવાર એકી સંખ્યા હોય, યુગ્મ હોય એ વાહન ચાલશે, અને એકમાં અયોગ્ય નંબર હોય, અયુગ્મ, એવા વાહન ત્યાં ચાલશે. એકી અને બેકી પ્રમાણે એને વાહન ચલાવવાનું કીધું હતું. મોટા સિટી હોય તો ડીઝલના ભારે વાહનો એમાંથી પસાર કરવાની એવો કાયદો છે. તો આને વાર્તનિક ધોરણ કહેવાય. સંગઠિત જૂથ પ્રવૃત્તિ, બધા સાથે મળીને આપણે પ્રવૃત્તિઓ કરવી જોઈએ. કોઈ પણ કામ હોય તો સાથે મળીને ભેગું થવાનું, કારણ કે ઝાઝા હાથ રળિયામણા. પણ સારી પ્રવૃત્તિ કરો સાથે મળીને, નહીતર પાછી બીજી ઊંધી કહેવત છે. કઈ કહેવત છે ખબર છે? જાજી હુયાણી વેતર વંઠે, 3 તીગડા કામ બિગડા. તો એવું ન થાય એનું ધ્યાન રાખવાનું. સાથે મળીએ છીએ તો સાથે વિકાસ થવો જોઈએ. અને આજનો છેલ્લો પ્રશ્ન, પર્યાવરણને બચાવવા માટેના સમષ્ટિગત ઉપાયો કયા? તો જવાબ છે પુનઃ ઉપયોગ કરવો, રિસાયકલ. ના તો ખૂબ જરૂરી છે અત્યારે. આપણા મમ્મી તો રિસાયકલમાં બહુ માને. એક પાણીની બોટલ લઈ તે એ ઘરમાં કંઈક વસ્તુ સંગ્રહવા માટે સાચવી રાખશે. એ પોતાનો સાડલો એ કોઈ ફેંકી નહીં દે, એમાંથી પણ એ કંઈક ગોદડું અથવા બીજી કોઈ વસ્તુ ઉપયોગમાં તો લઈ જ લેશે. એટલે પુનઃ ઉપયોગ કરવો, શક્ય હોય એટલી વાર ઉપયોગ કરવો. ઉર્જા સંરક્ષણ, શક્ય હોય ત્યાં સુધી ઉર્જા બચાવવી. આ મારો લેક્ચર છે ને ઉર્જા બચાવવાનો છે, કારણ કે આમાં એકમાત્ર સાધનનો ઉપયોગ થયો મારો મોબાઈલ. બાકી નહીં કેમેરા, ન લાઇટિંગ, કોઈ વસ્તુની જરૂર નથી મારે. તો ઉર્જા સંરક્ષણનું સાવ સિમ્પલ ઉદાહરણ તમારી સામે છે. એક માત્ર મારી પાસે 15,000 વાળો ફોન છે, એની સિવાય કશું નથી, બરાબર. તો આ એક જાતનું ઉર્જા સંરક્ષણ જ છે. જરૂર હોય ત્યારે જ લાઇટ શરૂ કરવાની, પંખા શરૂ કરવાના. ઘરની બહાર નીકળો છો 5-10 મિનિટ માટે પણ તો એ સ્વિચો બંધ કરી દેવાની. નજીકના સ્થળે બને ત્યાં સુધી ચાલતા જવાનું. નજીકના સ્થળે 2-3 વ્યક્તિ જતા હોય તો પર્સનલ ગાડી નહીં લેવાની, એક ગાડીમાં સેટ થઈ જવાનું. પછી 3 સવારી જવાની વાત ન કરતો, નિયમ મુજબ ચાલવાનું. અને છેલ્લો ગ્રીન હાઉસ, આ જે હરિત ગૃહ છે ને એ આપણે જાણવું પડશે, જોવું પડશે. અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. જો અંતે હું બોલું છું, વિડીયો પૂરો થયા પછી તમને જો ગમતો હોય આ લેક્ચર તો સબસ્ક્રાઈબ કરજો અને આ જ્ઞાનરૂપી ગંગાને આગળ વધારજો, મિત્રો સુધી પહોંચાડજો, વિનંતી છે. પછી કરવું ન કરવું એ તમારી પર આધાર રાખશે. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે પછી મળીશું આપણે નવા પાઠમાં.